હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો લેક્ચર છે ઓઝર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. પહેલાં તો ઓઝર નામના વૈજ્ઞાનિકે આ ટેકનિક ડિસ્કવર કરી હતી. ધ ઓઝર ઇલેક્ટ્રોન્સ વેર ડિસ્કવર્ડ બાય લીઝ મેન્ટનર ઇન 1923. બરાબર, એટલે કે લીઝે મેન્ટર નામના વૈજ્ઞાનિકે 1923માં ઓઝર ઇલેક્ટ્રોન્સ ફાઇન્ડ આઉટ કર્યા હતા. અને એના પછીના સમયમાં ઓઝર નામના વૈજ્ઞાનિકે પિયરે ઓઝર કે જેણે ઇન્ડિપેન્ડન્ટલી આ ઇલેક્ટ્રોન્સ વિશે સ્ટડી કર્યો, એટલા માટે આ ઇલેક્ટ્રોન્સને ઓઝર ઇલેક્ટ્રોન્સ કહેવાય છે. અને આ સ્પેક્ટ્રોસ્કોપીને ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે. બરાબર. ઇટ ઇઝ અ વાઇડલી યુઝડ ટેકનિક ટુ ઇન્વેસ્ટિગેટ ધ કમ્પોઝિશન ઓફ સરફેસીસ ઓફ સોલિડ્સ. એટલે કે સોલિડ અથવા તો કોઈ સેમ્પલના સરફેસની ઉપરનું જે બંધારણ છે, કમ્પોઝિશન્સ છે, એને ફાઇન્ડ કરવા માટે આ ટેકનિકનો યુઝ થાય છે. કે જે મટીરિયલની સરફેસ ઉપર શું રહેલું છે, કેવા પ્રકારનું બંધારણ છે, એને ફાઇન્ડ આઉટ કરશે. What is the principle of Auger electron spectroscopy? તો ફર્સ્ટ, અ ફાઇન ફોકસ્ડ ઇલેક્ટ્રોન બીમ. ઇલેક્ટ્રોન બીમને જ્યારે કોઈ સેમ્પલ ઉપર કે કોઈ મટીરિયલ ઉપર જ્યારે બોમ્બાર્ડ કરવામાં આવે, એટલે કે ઇલેક્ટ્રોન બીમને જ્યારે ઇન્સિડન્ટ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન્સ એમાંથી ઇજેક્ટ થશે, એટલે કે છૂટા પડશે. બરાબર, ઇનર શેલ ઓફ ધી એટમ એમાંથી. એટલે ઇલેક્ટ્રોન્સ જે ઇજેક્ટ થશે અને પછી એની વેકેન્સી કઈ રીતના ભરાશે એ આપણે અહીં જોઈશું. કે અ ફાઇન ફોકસ્ડ ઇલેક્ટ્રોન બીમ, અ ફાઇન ફોકસ્ડ ઇલેક્ટ્રોન બીમ જ્યારે બોમ્બાર્ડ કરવામાં આવે સેમ્પલની ઉપર, ત્યારે ઇલેક્ટ્રોન્સને શું કરશે? ઇજેક્ટ કરશે. ઇજેક્ટ કરશે ઇલેક્ટ્રોન્સને ફ્રોમ ધી ઇનર શેલ ઓફ ધી એટમ. બરાબર. અને આ જે ઇનર શેલમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, એટલે ત્યાં જે જગ્યા ખાલી પડી એની વેકેન્સી જે છે એ ફરી પાછી ભરાઈ જશે. શેનાથી? તો એનાથી જે હાયર લેવલમાં જે એટમ હશે એ વેકેન્સીને રિફિલ કરી નાખશે. બરાબર. હાયર એનર્જી લેવલમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ લોઅર એનર્જી લેવલમાં કે જ્યાં વેકેન્સી, ત્યાં જગ્યા પડી, ત્યાં આગળ ઇલેક્ટ્રોન આવી જશે. બરાબર. When the higher energy electron fills the hole, the release of energy is transferred to an electron in an outer orbit electron. એટલે કે જ્યારે હાયર એનર્જી ઇલેક્ટ્રોન છે એ જ્યારે ફિલ કરશે હોલને, બરાબર, હાયર એનર્જી ઇલેક્ટ્રોન્સ જે છે એ જ્યારે લોઅર એનર્જીમાં આવી જશે, એટલે એ હોલને શું કરી નાખ્યો? એને ભરી નાખ્યો. ત્યારે જે એનર્જી રિલીઝ થઈ, એનર્જી જે છૂટી પડી, બરાબર, એ ટ્રાન્સફર થશે આ ઇલેક્ટ્રોન્સમાં કે જે આઉટર ઓર્બિટમાં રહેલો છે ત્યાં આગળ. બરાબર. વેન ધ હાયર એનર્જી ઇલેક્ટ્રોન ફિલ્સ ધ હોલ, એ જ્યારે હોલને જ્યારે ફિલ કરશે ત્યારે જે એનર્જી છૂટી પડશે એ એનર્જી ટ્રાન્સફર થશે આઉટર શેલમાં, આઉટર ઓર્બિટ ઇલેક્ટ્રોનમાં. બરાબર. ઓકે. That electron has sufficient energy to overcome the binding energy and the work function to be ejected with the characteristic kinetic energy. હવે જે આઉટર શેલમાં જે એનર્જી મળી ઇલેક્ટ્રોન્સને, જ્યારે આ ટ્રાન્સફર થયો ઇલેક્ટ્રોન હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં, બરાબર, અને ત્યારે જે એનર્જી મળી આઉટર ઓર્બિટ ઇલેક્ટ્રોન્સને, બરાબર, એ એનર્જી એને સફિશિયન્ટલી મળેલી છે કે જે ઓવરકમ કરશે બાઇન્ડિંગ એનર્જી જે છે, બરાબર, એને. અને આખી જે ઇજેક્ટ થશે એઝ ધ ફોર્મ ઓફ કાઇનેટિક એનર્જી. અને આ ઇજેક્ટેડ ઇલેક્ટ્રોન કે જે હાયર એનર્જીમાંથી લોઅર એનર્જી લેવલમાં ગયો અને એમાં જે એનર્જી હતી રિલીઝ થઈ, જે એનર્જી એ જ્યારે આઉટર ઓર્બિટ ઇલેક્ટ્રોન્સને મળી, બરાબર, ત્યારે જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એને કહેવાશે ઓઝર ઇલેક્ટ્રોન.
સો ઓજર પ્રોસેસ એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ રિક્વાયર છે? પહેલાં તો મિનિમમ 3 ઇલેક્ટ્રોન્સ રિક્વાયર છે. શું કામ? કારણ કે એક તો ફર્સ્ટ ઇન્સિડન્ટ કરાવવો પડશે ઇલેક્ટ્રોન બીમને. હવે ઇન્સિડન્ટ કરાવી દીધો, બરાબર. પછી જે લોઅર એનર્જી શેલમાં ઇલેક્ટ્રોન હતો એ ત્યાંથી છૂટો પડી ગયો, બરાબર. એના કારણે બીજો ઇલેક્ટ્રોન એવો જોઈશે કે જે હાયર એનર્જીમાંથી લોઅર એનર્જીમાં આવી શકે, બરાબર. અને થર્ડ જે છે એ મોસ્ટ આઉટર ઓર્બિટ શેલનો જે ઇલેક્ટ્રોન જે છે એની ઉપર જે અસર થાય છે. એટલે ઓજર પ્રોસેસ રિક્વાયર્સ મિનિમમ 3 ઇલેક્ટ્રોન્સ, બરાબર. એના કારણે જે હાઇડ્રોજન અને હિલિયમ એમાં જે છે એ આપણે ઓજર ઇલેક્ટ્રોન્સને ડિટેક્ટ કરી શકતા નથી. પરંતુ જ્યારે લિથિયમ અથવા તો એનાથી વધારે જ્યારે પરમાણુ ક્રમાંકવાળા એટમ્સ હશે તો એમાં આપણે ઓજર ઇલેક્ટ્રોન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ઇલેક્ટ્રોન બીમને ઇન્સિડન્ટ કરવામાં આવે છે કે શેલ ઉપર, બરાબર, કે, એલ અને એમ. તો કે શેલ ઉપર જ્યારે ઇલેક્ટ્રોન બીમ આવશે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે. તો એ છૂટો પડેલો ઇલેક્ટ્રોન અહીંયા આગળ દેખાયેલો છે, બરાબર. ઇલેક્ટ્રોન છૂટો પડશે જે ફર્સ્ટ ઇનિશિએશન વાળી પ્રોસેસ થઈ, ઓકે. અને સેકન્ડ સ્ટેજમાં શું થશે કે હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. હવે જ્યારે હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ત્યારે જે એનર્જી રિલીઝ થશે જે ફોર્મમાં એને કહેવાશે કાઇનેટિક એનર્જી. અને એ જે રિલીઝ થશે એનર્જી એ આઉટર ઓર્બિટ શેલમાંથી પણ ઇલેક્ટ્રોનને રિમૂવ કરશે અને એ ઇલેક્ટ્રોન કહેવાશે ઓજર ઇલેક્ટ્રોન. અને એ આપણને કોઈ પણ સેમ્પલ અથવા તો મટીરિયલના સરફેસ વિશે માહિતી આપશે, એના કમ્પોઝિશન્સ વિશે, બરાબર. એટલે સરફેસ ઉપર જ્યારે કોઈ એટમ કે કોઈ સેમ્પલની ઇન્ફોર્મેશન જોતી હોય તો એની માટે જ ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી યુઝ થાય છે, કે જેમાં આ ઇલેક્ટ્રોન છૂટો પડશે એ આપણને કોઈ સેમ્પલનું કેવું બંધારણ છે એની ઇમેજ, એનો ગ્રાફ આપશે, બરાબર. સો એન એમિટેડ ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન એમિટ થાય છે, બરાબર, વિલ હેવ અ કાઇનેટિક એનર્જી. ઈ કાઇનેટિક પછી હવે એની કાઇનેટિક એનર્જી કેટલી હશે ઇઝ ઇક્વલ્સ ટુ ઈ કોર સ્ટેટ. એટલે કે જે એનો બેઝિક કે લેવલમાં જે એનર્જી જે છે એ, અને માઇનસ જ્યારે L1 અને L2 જે બે લેવલમાં જે એનર્જી હશે એમાંથી માઇનસ થશે, બરાબર. ઈ કાઇનેટિક ઇક્વલ્સ ટુ કે કોર શેલ માઇનસ L1 અને માઇનસ L2 L3, ઓકે. સો હવે આ આપણે ફિગર સમજી. હવે આ ડાયાગ્રામ ઉપરથી કે જ્યારે હવે અહીંયા આગળ જે છે વેલેન્સ લેવલ દેખાડેલું છે, એટલે કે વેલેન્સ બેન્ડ, બરાબર. અને અહીંયા આગળ છે કન્ડક્શન બેન્ડ, બરાબર. હવે જ્યારે બહારથી કોઈ ઇલેક્ટ્રોન બીમને, જ્યારે ઇલેક્ટ્રોન ગનમાંથી અથવા તો ઇલેક્ટ્રોન બીમને જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવશે કોર શેલ ઉપર, બરાબર. કોર શેલ કયો છે? કે શેલ છે. કે શેલ ઉપર જ્યારે ઇન્સિડન્ટ કરાવવામાં આવશે ત્યારે ત્યાંથી જે ઇલેક્ટ્રોન્સ છૂટો પડશે, અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન્સ હતા, બરાબર. તો આ બહારથી ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ થયું એના લીધે અહીંયા આગળ જગ્યા ખાલી પડી, બરાબર. તો એ જગ્યા ખાલી પડી એને આપણે હોલ કહીશું, બરાબર. હવે આ કે શેલમાં જે હોલ, જે જગ્યા ખાલી પડી એના લીધે જે નજીકનો શેલ છે કયો છે? L1, કે જે હાયર એનર્જી લેવલ ઉપર છે, કે નહીં કરતા હાયર એનર્જી લેવલ ઉપર, બરાબર. તો જ્યારે તો હવે શું થશે કે L1 એટલે કે જે હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે,
બીકોઝ અહીંયા આગળ જે હોલ છે એમાં જગ્યા ખાલી પડી એટલે હાયર એનર્જી લેવલમાંથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં. તો જ્યારે વેલેન્સમાંથી કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે ત્યારે કંઈક એનર્જી એમિટ કરશે, બરાબર. તો એ જે રિલીઝ થતી એનર્જી જે છે એ પાછી કોને ઇફેક્ટ કરશે? તો કે અહીંયા આઉટર શેલ L23 માં જેટલા ઇલેક્ટ્રોન્સ છે એને ઇફેક્ટ કરશે. તો એના લીધે L23 માંથી પણ એક ઇલેક્ટ્રોન છૂટો પડી જશે, બરાબર. એને આપણે ઓઝર ઇલેક્ટ્રોન કહીશું. એટલે આમાં તમે જોયું કે ટોટલ 3 ઇલેક્ટ્રોન્સની આપણે જરૂર પડી, બરાબર. એક પહેલા તો આપણે ઇલેક્ટ્રોન બીમ જે ઇન્સિડન્ટ કરાવ્યું એના લીધે અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડી જશે. એ ઇલેક્ટ્રોન છૂટો પડશે એના લીધે હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. એટલે આ સેકન્ડ ઇલેક્ટ્રોન કે જે ટ્રાન્સફર થયો. હવે આ ટ્રાન્સફર થતી વખતે જે એનર્જી રિલીઝ કરે છે એ એનર્જી જે છે એ બહારના આઉટર મોસ્ટ લેયરને ઇફેક્ટ કરશે સેમ્પલ કે મટીરિયલના. તો એ આઉટર મોસ્ટ લેયરમાંથી પણ ઇલેક્ટ્રોન છૂટો પડશે. એને આપણે કહીશું ઓઝર ઇલેક્ટ્રોન. એ આપણો થર્ડ ઇલેક્ટ્રોન છે, બરાબર, કે જે સેમ્પલના કમ્પોઝિશન વિશે ઇન્ફોર્મેશન આપશે. ઓકે, સો આટલી વસ્તુ પહેલા આ ઓઝર પ્રોસેસ સમજાઈ ગઈ કે ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ થશે, એના લીધે કોર લેવલમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે એટલે અહીંયા આગળ હોલ વેકેન્સી પડશે. એ વેકેન્સીને જે L1 લેવલ ઉપર જે ઇલેક્ટ્રોન જે છે એ રિફિલ કરી નાખશે. એ રિફિલ કરશે ત્યારે કાઇનેટિક એનર્જી અથવા તો રિલીઝ થતી જે એનર્જી જે હશે એ શું કરશે કે L23 લેવલમાં જે ઇલેક્ટ્રોન જે છે એને છૂટો પાડવાની ટ્રાય કરશે, જેને આપણે ઓઝર ઇલેક્ટ્રોન કહીશું, બરાબર. એટલે આટલી થઈ ઓઝર પ્રોસેસ કે જેમાં 3 પાર્ટ છે એનો, ઇનિશિએશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ, બરાબર. ઇનિશિએશન પાર્ટમાં જ્યારે ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ કરવામાં આવે છે ત્યારે વેકેન્સી પડે છે, કોર લેવલમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે. અને સેકન્ડ પાર્ટમાં હાયર એનર્જી લેવલમાંથી ઇલેક્ટ્રોન લોઅર એનર્જી લેવલમાં આવે છે, બરાબર. ત્યારે એનર્જી રિલીઝ કરે છે. તો એ એનર્જી રિલીઝ જે કરે છે, બરાબર, એ ટ્રાન્સફર થાય છે આઉટર મોસ્ટ લેયરની ઉપર અને આઉટર મોસ્ટ લેયરમાંથી પણ ઇલેક્ટ્રોન છૂટો પડે છે, બરાબર, કે જેને આપણે ઓઝર ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને એનું ઇક્વેશન અહીંયા આગળ આપેલું છે કે E કાઇનેટિક ઇક્વલ્સ ટુ E કોર સ્ટેટ માઇનસ EB માઇનસ EC, બરાબર. ઓકે, સો આપણે એનું વર્કિંગ બધું જોઈ લીધું. ઓકે, સો એનો ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ શું છે કે એમાં તો એસેન્શિયલ એવા કમ્પોનન્ટ્સ બધા જે છે કે અલ્ટ્રા હાઈ વેક્યુમમાં ઇન્સ્ટ્રુમેન્ટ આવેલું હોવું જોઈએ, બરાબર. અલ્ટ્રા હાઈ વેક્યુમ એટલે કે આખું એન્વાયરમેન્ટ છે એનું પ્રેશર જે છે એ 10⁻8 ટુ 10⁻12 હોવું જોઈએ, બરાબર. પછી અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન ગન કે જે છે એ ઇલેક્ટ્રોન્સને એમિટ કરે છે. ઇલેક્ટ્રોનનો સોર્સ જે છે એને કહી શકાય. એ ટાર્ગેટ ઉપર ઇન્સિડન્ટ થશે ઇલેક્ટ્રોન્સ, બરાબર. અને પછી જે છે એ ઇલેક્ટ્રોનને ડિટેક્ટ કરવામાં આવશે, જે ઓઝર ઇલેક્ટ્રોન, જે છૂટો પડ્યો ઇલેક્ટ્રોન થર્ડ, બરાબર, એને ડિટેક્ટ કરવામાં આવશે. એની માટે છે ઇલેક્ટ્રોન ડિટેક્ટર. પછી છે ડેટા રેકોર્ડિંગ એન્ડ પ્રોસેસિંગ અને આઉટપુટ સિસ્ટમ, એટલે કે જે આપણને વેવ્સ મળશે, જે આપણને ગ્રાફ મળશે કમ્પોઝિશન અથવા તો સરફેસ ઉપરનો, એને આપણે ઓઝર ઇલેક્ટ્રોન્સને આપણે એ રીતના સ્ટડી કરી શકીએ છીએ કે સેમ્પલના સરફેસ માટે. એના ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટમાં આટલી વસ્તુ આવશે.
Auger electron spectroscopy is exciting. Literally, a Auger electron spectroscopy, which is also referred to as a scanning Auger microscopy. Scanning Auger microscopy પણ કહી શકાય. શું કામ? કારણ કે સરફેસ સેન્સિટિવ ટેકનિક છે. સરફેસ ઉપર જે ઇલેક્ટ્રોન એમિટ થાય છે એ આઉટર મોસ્ટ લેયરમાંથી થાય છે, બરાબર? એટલે કે સરફેસ ઉપરનો જે સેન્સિટિવ એરિયા છે એને ડિટેક્ટ કરશે, બરાબર? ધેટ યુઝિસ હાઈ એનર્જી ઇલેક્ટ્રોન બીમ. હાઈ એનર્જી ઇલેક્ટ્રોન બીમને યુઝ કરવામાં આવે છે ટુ એક્સાઇટ ધ એટમ્સ. એટમને એક્સાઇટ કરવા માટે, બરાબર? એટલે કે જે કોર લેવલમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે એની માટે. વેન ધીઝ એટમ્સ રિલેક્સ, જ્યારે આ એટમ છૂટો પડશે અને જે હાયર એનર્જી લેવલમાંથી લોઅર એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન્સ આવશે ત્યારે એનર્જી રિલીઝ કરશે અને ઓજર ઇલેક્ટ્રોન્સને પણ એ રિલીઝ કરશે. વેન ધીઝ એટમ્સ રિલેક્સ દે એમિટ ઓજર ઇલેક્ટ્રોન્સ, કે જે આઉટર મોસ્ટ લેયરમાંથી ઇલેક્ટ્રોન છૂટો પાડશે એ, બરાબર? એન્ડ ધ કાઇનેટિક એનર્જી ઓફ ધીઝ ઇલેક્ટ્રોન્સ ઇઝ એવિડન્ટ ઇન ધ ટોપ 3 to 5 નેનોમીટર ઓફ ધી સેમ્પલ. અને જે કાઇનેટિક એનર્જી જે છે કે જે રિલીઝ થાય છે એ સેમ્પલના 3 to 5 નેનોમીટરના એરિયામાં આવેલી હોય છે, બરાબર? એટલે કે આટલો એરિયા એ કવર કરે છે, 3 to 5 નેનોમીટર્સ. ઓકે, હવે છે એની એપ્લિકેશન્સ. આપણે એનું વર્કિંગ જોયું, ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું અને એની હિસ્ટ્રી જોઈ, બરાબર? હવે એની એપ્લિકેશન્સ શું છે? તો કે ફર્સ્ટ એપ્લિકેશન તો એ જ છે કે સરફેસ સેન્સિટિવ ટેકનિક છે. શું કામ સરફેસ સેન્સિટિવ ટેકનિક છે? કારણ કે એ સરફેસ ઉપરથી જે આપણને આઉટર મોસ્ટ લેયરમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડે છે, એટલે સરફેસ ઉપરથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને જે પ્રોફાઇલ મળે છે, એટલે સરફેસની તમારે આગળ જવું હોય તો પહેલાં સરફેસને તમારે શું કરવું પડે? કટ કરવી પડે. તો જ તમે એનાથી આગળ સેમ્પલમાં જઈને એનું કમ્પોઝિશન્સ જાણી શકો, બરાબર? સો એલિમેન્ટલ એન્ડ કેમિકલ કમ્પોઝિશન એનાલિસિસ એ પણ થઈ શકે છે બાય કમ્પેરિઝન્સ વિથ સ્ટાન્ડર્ડ સેમ્પલ્સ ઓફ નોન કમ્પોઝિશન્સ. એટલે કે આપણે ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી એની મદદથી આપણે કોઈ બંધારણ, કોઈ સેમ્પલનું બંધારણ તો જોઈ લીધું, જાણી લીધું, બરાબર? હવે એ કેવા પ્રકારનું છે, સાચું છે, ખોટું છે, તો એ ચકાસવા માટે આપણે શું કરવું પડશે? કોઈ સ્ટાન્ડર્ડ સેમ્પલ લઈ લીધું કે જેની ઇન્ફોર્મેશન આપણને ખબર છે. એનો સેમ્પલની બધો કઈ રીતનો ડેટા આવે, એનો ગ્રાફ કઈ રીતનો આવે, એનું કમ્પોઝિશન શું છે, એ બધી જ આપણને ખબર છે, બરાબર? તો એની સાથે આપણે જ્યારે કમ્પેરિઝન કરશું, આપણે જે પ્રેક્ટિકલી કરેલું ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી અને સ્ટાન્ડર્ડ, તો આપણને એનું એલિમેન્ટલ ને કેમિકલ એનાલિસિસ સાચું છે કે ખોટું એ ખ્યાલ આવશે, બરાબર? પછી છે ડિટેક્શન ઓફ એલિમેન્ટ્સ હેવીયર ધેન લિથિયમ. એટલે કે આમાં મેં તમને કહ્યું એમ કે મિનિમમ 3 ઇલેક્ટ્રોન્સની જરૂર પડે, બરાબર? તો 3 ઇલેક્ટ્રોન્સ હોય એવા લિથિયમથી જ સ્ટાર્ટ થશે. હાઇડ્રોજન હિલિયમમાં તો 1 અને 2 એ રીતના ઇલેક્ટ્રોન્સ આવેલા છે, બરાબર? તો લિથિયમ અને એનાથી જે વધારે પરમાણુ ક્રમાંકવાળા, એટમિક નંબરવાળા જે એટમ્સ જે છે એ આપણને સારી એવી ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી આપશે, બરાબર? વેરી ગુડ સેન્સિટિવિટી ફોર લાઇટ એલિમેન્ટ્સ, અને એની સેન્સિટિવિટી ઇલેક્ટ્રોન્સ જે છે એ સરફેસને આખી સ્કેન કરે છે. એ આપણને શેમાં આપશે? લાઇટ એલિમેન્ટ હોય કે જે હળવા એલિમેન્ટ્સ હોય એમાં જ આપશે વધારે, બરાબર? અને ડેપ્થ પ્રોફાઇલિંગ એનાલિસિસ, એટલે કે ડેપ્થમાં જઈને કોઈ સેમ્પલની એનાલિસિસ આપણે કરી શકીએ છીએ. સરફેસથી બીનીથ જવું પડે, બરાબર? સરફેસથી આગળ. અને સ્પાશિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી એલિમેન્ટ્સ, એટલે કે ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી
એ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે, કે જેમાં માત્ર ઇલેક્ટ્રોન્સ જે એમિટ થાય છે, થર્ડ ઇલેક્ટ્રોન કે જેને આપણે ઓઝર ઇલેક્ટ્રોન કહીએ છીએ, એ આપણને ઘણી બધી સેમ્પલના કમ્પોઝિશન્સ વિશે, બરાબર, એનું એલિમેન્ટલ અને કેમિકલ એનાલિસિસ, સેન્સિટિવિટી કેવી છે એના વિશે માહિતી આપે છે. એટોમિક કોન્સન્ટ્રેશન શું છે, કોઈ પણ એટમ્સ અથવા તો સેમ્પલ કે મટીરિયલનું, બરાબર, એની કેમિકલ સ્ટેટ્સ શું છે, પછી સ્મોલ ફીચર એનાલિસિસ કરી શકીએ છીએ. કેમિકલી કોઈ સેમ્પલ કઈ રીતનું એનું બંધારણ આવેલું છે એ પણ આપણે આની મદદથી એની કેમિકલ ઇમેજ મેળવીને જોઈ શકીએ છીએ, એનો ગ્રાફ મેળવીને, બરાબર. અને આ મેં તમને કહ્યું કે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી નહીં પણ કઈ છે આપણે SEM, સ્કેનિંગ ઓઝર માઇક્રોસ્કોપી, બરાબર, કે ઓઝર ઇલેક્ટ્રોન્સની મદદથી આપણે સરફેસનું કમ્પોઝિશન્સ જાણી શકીએ છીએ. પરંતુ જો આપણે વધારે સારી ઇન્ફોર્મેશન જોતી હોય તો એની માટે તો XRD ને એ બધાનો જ યુઝ કરવો પડે છે, કે જે ક્રિસ્ટલની પૂરેપૂરી માહિતી આપે છે. એક લેવલ સરફેસ ઉપરનું, એનીથી પછીનું લેવલ, બધી જ જગ્યાએ આપણે એક્સરે ઇન્સિડન્ટ કરાવીને કોઈ પણ સેમ્પલની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ, કે એમાં કોઈ ડેમેજ છે કે એનું બંધારણ કેવું છે, બરાબર. ઓકે. અને લિમિટેશન્સ શું છે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીની, બરાબર. તો એની માટે પહેલાં તો એનાલાઇઝ શું કરશે, કન્ડક્ટિંગ અને સેમી કન્ડક્ટિંગ સેમ્પલને, બરાબર. કન્ડક્ટિંગ કારણ કે ઓલરેડી આ ઇલેક્ટ્રોન્સને વાહક કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ એમાંથી મૂવ થતા હશે, બરાબર, સેમ્પલમાંથી. તો ઇલેક્ટ્રોન્સ ક્યારે મૂવ થઈ શકે, જો વાહક હોય તો જ, બરાબર. તો વાહક હોય એટલે કે કન્ડક્ટિંગ અને સેમી કન્ડક્ટિંગ, અર્ધવાહક, એવા સેમ્પલ માટે જ ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીનો યુઝ થાય છે, બરાબર. અને નોન કન્ડક્ટિંગ જે અવાહક છે એની માટે અલગ અલગ સ્પેશિયલ પ્રોસિજરનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. ઓનલી સોલિડ સ્પેસિમેન્ટ્સ કેન બી એનાલાઇઝ. હવે સોલિડ સ્પેસિમેન્ટને જ આપણે આની મદદથી એનાલાઇઝ કરી શકશું, કારણ કે સરફેસ ઉપરનો એરિયા આપણે જોવો છે અને એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન્સ એમિટ થશે તો એની માટે આપણે સોલિડનો જ યુઝ કરી શકશું, બરાબર. Quantification is not easy and hydrogen and helium are not detectable as they have electrons less than 3. હવે હાઇડ્રોજન ને હિલિયમ એ કોઈ ડિટેક્ટ નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? એ મેં તમને કહ્યું કે એમાં 3 ઇલેક્ટ્રોન્સ અવેલેબલ નથી, બરાબર. એમાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 2 ઇલેક્ટ્રોન્સ જ છે. એટલા માટે હાઇડ્રોજન ને હિલિયમ નહીં ડિટેક્ટ થઈ શકે. એટલે આટલી એની લિમિટેશન્સ છે કે જેમાં હાઇડ્રોજન હિલિયમ ડિટેક્ટ નહીં થઈ શકે. નોન કન્ડક્ટિંગ ટેકનિક માટે એનો યુઝ નથી. નોન કન્ડક્ટિંગ સેમ્પલમાં આનો કંઈ યુઝ નહીં થાય, બરાબર. કન્ડક્ટિંગ ને સેમી કન્ડક્ટિંગ સેમ્પલને જ ખાલી એનાલાઇઝ કરશે અને સોલિડ સ્પેસિમેન્ટ્સને જ એનાલાઇઝ કરશે. ઓનલી સોલિડ સ્પેસિમેન્ટ્સ કેન બી એનાલાઇઝડ. એટલે આટલી એની લિમિટેશન્સ હતી, બરાબર. એની એપ્લિકેશન્સ આપણે જોઈ કે એલિમેન્ટલ ને કેમિકલ કમ્પોઝિશન્સ એનાલિસિસ કરશે, સરફેસ સેન્સિટિવ છે, ડિટેક્શન કરશે, હેવિયર દેન લિથિયમ જે લિથિયમ કરતાં ભારે એલિમેન્ટ્સ હશે એને ડિટેક્ટ કરશે અને ડેપ્થ પ્રોફાઇલિંગ એનાલિસિસ કરશે, બરાબર. ઓકે. અને એના એડવાન્ટેજીસ શું છે? હવે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી એની પ્રોસેસ મેં તમને કહી, એનું વર્કિંગ કહ્યું, એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ કીધો, એની લિમિટેશન્સ કીધી, એની એપ્લિકેશન્સ આપણે જોઈ. હવે છે એના એડવાન્ટેજીસ કે જે ઓલમોસ્ટ સેમ આપણે એને કહી શકીએ, એપ્લિકેશન્સ પણ કહી શકીએ, બંનેમાં યુઝ થાય છે, બરાબર. બંને વસ્તુ કહી શકીએ. તો
AES, Auger Electron Spectroscopy, allows for in-depth surface analysis of conductive and semi-conductive surface. બરાબર, કે જે in-depth surface analysis તો ખરું, પણ ડેપ્થ પ્રોફાઇલમાં જે એનાલિસિસ થાય છે, સારું એવું રિઝોલ્યુશન મળી શકે, બરાબર, એવા પ્રકારનું એમાંથી ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એનાલિસિસ થાય છે. So AES was specifically designed to analyze conductive and semiconductive surfaces. બરાબર, કંડક્ટિવ એટલે વાહક અને અર્ધવાહક સરફેસને એનાલાઇઝ કરવા માટે AES નો યુઝ થાય છે, ડિઝાઇન થયેલું છે. બરાબર, બાય મેઝરિંગ ધ એટોમિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન્સ, અને જે ઇલેક્ટ્રોન જે છૂટો પડ્યો, રિવીલ થયો કમ્પોઝિશન્સ ઓફ ધી સરફેસમાંથી, તો એની એનર્જી કેટલી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ, અને એની મદદથી આપણે ઘણી બધી વસ્તુ પ્રેડિક્ટ કરી શકીએ છીએ. AES is able to reveal the composition of the surface. સરફેસનું કમ્પોઝિશન, સરફેસનું બંધારણ કેવું છે એ આપણને AES ની મદદથી ખબર પડશે. AES means Auger Electron Spectroscopy, and due to its high spatial resolution સારું એવું આપશે, એના લીધે Auger analysis provides manufacturer with an in-depth mapping of the spatial distribution of a surface's constituents and an in-depth profile of chemicals in the bulk of the material. એટલે કે જ્યારે મટીરિયલ છે કોઈ બલ્ક લેવલમાં, બરાબર, તો એમાં કેવા પ્રકારના કેમિકલ્સ જે છે, કેવા પ્રકારનું એનું કન્સ્ટિટ્યુઅન્ટ છે એ ઇન ડેપ્થ આપણને ખ્યાલ આપશે, અને રિઝોલ્યુશન પણ સારું એવું આપશે, માઇક્રોન લેવલમાં આપશે. બરાબર, એન્ડ ધીસ હેલ્પ્સ મેન્યુફેક્ચરર ઝીરો ઇન ઓન ધ સોર્સિસ ઓફ કન્ટામિનેશન, સ્ટ્રેન્સ ઓર ઇન્ક્લુઝન્સ. એટલે કે આ જે આપણને મેન્યુફેક્ચરમાં પણ આ ઇઝી પડે છે કે જે ઝીરો ઇન ઓન ધ સોર્સિસ એમાં એટલા બધા યુઝ થતા નથી. બરાબર, ખાલી આપણે ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવવાનો છે કોર લેવલ ઉપર. તો બીજું જે છે એ છે ઓજર એનાલિસિસ વર્ક્સ વેલ ઇન સ્મોલ પ્લેસીસ. સ્મોલ પ્લેસીસ એવું શું કામ કીધું છે આમાં? તો કે ધ એબિલિટી ટુ ફોકસ ધ ઇલેક્ટ્રોન બીમ on the areas 1 to 2 micron in diameter makes AES an ideal choice for identifying the elemental composition of areas such as small diameter wires or bonding pads and passivation layers. એટલે કે ઓજર ઇલેક્ટ્રોન્સ સ્પેક્ટ્રોસ્કોપી એ એનાલાઇઝ કરશે ઇલેક્ટ્રોન બીમને કેટલા એરિયા ઉપર, તો કે 1 to 2 માઇક્રોન ડાયામીટર ઉપર જ વધારે સારી રીતે એનાલાઇઝ કરી શકશે. એટલા એરિયા ઉપર ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ થઈ શકશે વધારે સારી રીતે અને ફોકસ કરી શકશે, અને આપણને સરફેસ એરિયાની માહિતી આપી શકશે. બરાબર, કે જેમાં સ્મોલ ડાયામીટર વાયર્સ લઈ શકીએ, અથવા તો બોન્ડિંગ પેડ, અથવા તો લેયર્સ કહી શકીએ. બરાબર, તો એ આપણને ઓજર એનાલિસિસ જે છે એનો એડવાન્ટેજ એ છે કે સ્મોલ પ્લેસીસ ઉપર વધારે સારી રીતે વર્ક કરશે, ફોકસ કરશે. Advances in Auger electron spectroscopy have improved accuracy and turnaround. એટલે કે AES જે છે એ હાયર સેન્સિટિવ છે. બરાબર, કે જ્યારે કેમિકલ એનાલાઇઝર આર રન, જ્યારે આપણે કેમિકલને કોઈ એનાલાઇઝ કરવું છે, એનું બંધારણ કેવું છે, કેટલા પ્રમાણમાં આવેલું છે, તો એની માટે ઓજર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી મેઇનલી ભાગ ભજવે છે. ઇન એડિશન આઉટપુટ રેટ્સ આર હાઈ ડ્યુરિંગ ડેટા પ્રોસેસિંગ. આઉટપુટ પણ સારું એવું મળે છે જ્યારે ડેટા પ્રોસેસિંગ ને બધું થતું હોય ત્યારે. બરાબર, એટલે કે જ્યારે આપણે
કોઈ ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરાવી દીધો અને આખી પ્રોસેસ ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી આખું વર્કિંગ થઈ ગયું કોઈ સેમ્પલ ઉપર, કોઈ મટીરિયલ ઉપર, બરાબર, સોલિડ સેમ્પલ ઉપર, તો એનું એનાલિસિસ જે છે એ આપણને 30 મિનિટ્સમાં મળી જશે, બરાબર, વિથ રિઝલ્ટ્સ. એટલે કે એનો ગ્રાફ જે છે આપણને 30 મિનિટ્સ આફ્ટર 30 મિનિટ્સ મળી જશે. એટલે ખૂબ જ ઝડપી ટેકનિક પણ કહી શકીએ, બરાબર. તો આટલા છે એના એડવાન્ટેજીસ કે જેમાં આપણે જોયું ઇનડેપ્થ સરફેસ એનાલિસિસ છે કે જે કન્ડક્ટિવ ને સેમી કન્ડક્ટિવ સરફેસીસ માટે જ થઈ શકે છે, બરાબર. પછી સ્મોલ એવા એરિયા ઉપર વધારે સારી રીતે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી વર્ક કરે છે, બરાબર. અને એની એક્યુરસી પણ સારી એવી છે કેમિકલ એનાલાઇઝર્સની અને સેન્સિટિવિટી માટેની, અને આઉટપુટ રેટ્સ પણ હાઈ છે જ્યારે ડેટા પ્રોસેસિંગ ફિનોમિના થતી હોય, ડેટા પ્રોસેસ થતી હોય ત્યારે. અને એનાલિસિસ જે થાય છે કે જ્યારે આ પ્રોસેસ આખી થઈ ગઈ અને પછી એનો આપણે એનાલિસિસ, એનો ડેટા જોતો છે, તો એ આપણને આફ્ટર 30 મિનિટ્સ અથવા તો વિધિન 30 મિનિટ્સ મળી જશે, બરાબર. એટલા માટે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી ખૂબ જ ઉપયોગી છે. એના એડવાન્ટેજીસ ઘણા બધા છે કે જે સ્મોલ પ્લેસીસને ફોકસ કરે છે, એટલે કોઈ કોમ્પોઝિશન્સ, કોઈ સેમ્પલ કે મટીરિયલનું સારું એવું કમ્પોઝિશન્સ આપણે જાણી શકીએ છીએ, એનું કેમિકલ એનાલિસિસ કરી શકીએ છીએ. એટલે આ થયા એના એડવાન્ટેજીસ ઓફ ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. હવે આપણે જોઈશું એના ડિસએડવાન્ટેજીસ કયા કયા છે. સો ડિસએડવાન્ટેજીસ ઓફ ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. તો ડિસએડવાન્ટેજીસ એટલે કે એના ગેરફાયદાઓ, બરાબર. તો ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી provides compelling result in some testing scenarios. એટલે કે રિઝલ્ટને કમ્પેલ કરશે, એટલે કે એને આપણે કહી શકીએ પરાણે એમ રિઝલ્ટને લાવવા માટે. તો ઇટ્સ નોટ આઈડિયલ ઇન ઓલ સિચ્યુએશન્સ, પણ એ બધી જ સિચ્યુએશન માટે એક સરખું નથી. The following are a couple reasons why AES may not be a fit for your needs. એટલે કે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી બધી જ જગ્યાએ ઉપયોગી નથી, બરાબર. કે જ્યારે આપણે સરફેસનું કે કોઈ સેમ્પલની સરફેસનું કમ્પોઝિશન્સ જાણવું છે તો એની માટે નો ડાઉટ ઉપયોગી છે, પરંતુ બધી જ જગ્યાએ ઉપયોગી નથી. શું કામ એ આપણે જોઈએ. AES is not for all materials. So first of all, આપણે કહી શકીએ કે એ બધા જ મટીરિયલ માટે નથી. એ તો આપણે પહેલાં જ જોયું, એક એની એપ્લિકેશનમાં આવી ગયું અથવા તો એની લિમિટેશન્સમાં આવી ગયું કે કન્ડક્ટિવ ને સેમી કન્ડક્ટર માટે જ છે. બીજા આપણે એના એડવાન્ટેજીસમાં જોયું કે કન્ડક્ટર ને સેમી કન્ડક્ટર માટે સારું વર્ક આપે છે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. તો AES testing only works on the conductive and semiconductive materials that are vacuum compatible, because electrons જે છે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીમાં મેજર પાર્ટ ઇલેક્ટ્રોન્સનો છે. તો ઇલેક્ટ્રોન્સ જો કોઈ મીડિયમ હશે, એર હશે, તો એની હારે તરત પ્રક્રિયા કરશે, પ્રોસેસ કરશે. એટલા માટે આપણે એટમોસ્ફિયર જે છે એ કેવું હોવું જોઈએ, વેક્યુમ વાળું હોવું જોઈએ, વેક્યુમ કમ્પેટિબલ હોવું જોઈએ, બરાબર. તો if you are trying to test a polymer, glass or other insulating materials, you will not get the results you are looking for. એટલે કે જો આપણે કોઈ પોલિમર્સ અથવા તો ગ્લાસ અથવા તો કોઈ અવાહક એવું મટીરિયલ જે છે, જો એને આપણે સ્ટડી કરવું હોય, એની ઇન્ફોર્મેશન જોતી હોય, તો એની ઇન્ફોર્મેશન આ ટેકનિકની મદદથી મળશે નહીં. યુ વિલ નોટ ગેટ ધ રિઝલ્ટ, બરાબર.
કારણ કે આમાં વેક્યુમ એક તો એટમોસ્ફિયર હશે, બરાબર, અને કંડક્ટર માટે યુઝ થાય છે, સેમિકન્ડક્ટર માટે થાય છે, ઇન્સ્યુલેટર માટે નહીં થાય, કારણ કે અવાહક છે એટલે, બરાબર. And while all those electron beams can be exciting, they can also result in the surface damage for some samples. હવે કે જે ઇલેક્ટ્રોન બીમ જે એક્સાઇટ થાય છે કોર લેવલ ઉપર, બરાબર, તો એ એક્સાઇટ થાય છે અને પછી જે એનર્જી ટ્રાન્સફર થાય છે એના લીધે પાછો ઇલેક્ટ્રોન જે છૂટો પડે છે, તો એના લીધે સરફેસ ઉપર જે ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ થયું એના લીધે કોઈ ડેમેજ થવાની શક્યતાઓ છે, પ્રોબેબિલિટી. એટલા માટે પણ આ એનો એક ડિસએડવાન્ટેજ છે કે જે AES પ્રિફરેબલ મોસ્ટ પ્રોબેબલી નથી હોતી, બરાબર. પછી સેકન્ડ ડિસએડવાન્ટેજ શું છે કે રિપ્રોડ્યુસિબિલિટી ઓફ રિઝલ્ટ કેન બી અ ચેલેન્જ. એટલે કે AES આપણે જોઈએ અહીંયા એસોસિએટ વિથ રિલેટિવ એરર રેટ. હવે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી તમે કોઈ મટીરિયલની સરફેસનું કમ્પોઝિશન્સ ફાઇન્ડ કરો છો, બરાબર, તો એમાં પણ રિલેટિવલી એરર એટલીસ્ટ 10% જેવી તો રહેશે, બરાબર. કે જ્યારે રિપીટેડ એનાલિસિસ કરવામાં આવ્યું તો 10% કે 20% એરર રહેશે. એના લીધે જે સ્ટાન્ડર્ડ રિઝલ્ટ જે મળવું જોઈએ એ મળશે નહીં. સો મોર પ્રિસાઇઝ ડેટા મે બી પોસિબલ બટ રિક્વાયર મોર વર્ક. આપણને એરર હાવ ઓછી હોય, 10 to 20% ન હોય એવું રિઝલ્ટ પણ મળી શકે, પણ એના માટે હજી ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીની આપણે એની કહી શકીએ કે એની કાર્યક્ષમતા અથવા તો એનું રિઝોલ્યુશન વધારવું પડે, અથવા તો એની ચોકસાઈ વધારવી પડે, કે કોઈ મટીરિયલ ફેરવવા પડે, બરાબર. સો બેઝડ ઓન ધીસ ફેક્ટર્સ AES would not be a good test for haze on the polyimide film for example, બરાબર. એટલે કે આ બધી એરર્સ જે રહેશે જ્યારે આપણે એનાલિસિસ કરશું કોઈ મટીરિયલનું, તેમાં 10 to 20% તો એરર પહેલાં રહેશે, બરાબર. પછી રિલેટિવલી એની જે અલગ અલગ એસ્ટિમેટેડ એરર કહીએ કે એબ્સોલ્યુટ એરર કહીએ, તો આ એરરને લીધે જે ડેટા જે છે એ સરખો મળશે નહીં. એટલા માટે પોલિમાઇડ ફિલ્મ એને કોઈને ટેસ્ટ કરવી હોય, પોલિમરને ટેસ્ટ કરવું હોય તો એમાં આનો યુઝ થશે નહીં. પોલિમર તો પહેલાં આપણે એને વેક્યુમ કમ્પેટિબલ નથી, એક તો એના માટે પણ એનો એનાલિસિસ થઈ શકશે નહીં. The good news is that there is a perfect solution for that issue is X-ray photoelectron spectroscopy, and it's also offered by Innovatec Lab. એટલે કે હવે આ ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી એના ડિસએડવાન્ટેજીસ આટલા બધા છે, બરાબર, કે જે સરફેસ ઉપરને મેઇનલી એવા આઇટમ્સ અથવા તો ઇલેક્ટ્રોન્સ કે કમ્પોઝિશન જે છે એ સરફેસ ઉપરનું જ આપશે. પછી એમાં એરર રહેશે, પછી એ અવાહકનું નહીં આપે ઇન્ફોર્મેશન, જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ હશે એની નહીં આપે ઇન્ફોર્મેશન્સ. તો આ બધી લિમિટેશન્સ અથવા તો આવા ઇશ્યુઝ જે છે કે એના ડિસએડવાન્ટેજીસ કહી શકીએ, તો એને સોલ્વ કરવા માટે બીજી એક ટેકનિક છે કે જે છે એક્સરે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર, કે જેમાં એક્સરેને સેમ્પલ ઉપર ઇન્સિડન્ટ કરાવવામાં આવે છે અને જે એમાંથી ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે, બરાબર, એની મદદથી આપણે કોઈ સેમ્પલ કે મટીરિયલની ઇન્ફોર્મેશન સારી રીતે મેળવી શકશું, કોઈ પણ પ્રકારની એરર અથવા તો નિગ્લિજિબલ એરર સાથે, કોઈ પણ પ્રકારની એરર વગર, અથવા તો આપણે પ્રેક્ટિકલી કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ, બરાબર, તો એમાં થોડીક એરર તો રહેવાની. એટલે કે નિગ્લિજિબલ એરર સાથે આપણે કોઈ મટીરિયલનો સ્ટડી કરી શકશું. એટલે AES
યુઝ થાય છે, પણ ક્યારે થાય છે? જો સરફેસ કમ્પોઝિશન્સ જોતું હોય, મેળવવું હોય તો જ AES યુઝ થાય છે, ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી. ઓકે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આનો રિવ્યૂ કરી લઈએ કે આપણે કઈ રીતના ઓઝર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. પહેલાં તો એની હિસ્ટ્રી જોઈ કે એમાં બે સાયન્ટિસ્ટ હતા, જેમાં મેઇન પહેલાં હતા લેઇઝ મેઇટનર અને લેટર પિયરે ઓઝર, કે જેણે આ ટેકનિક આપી, કે જેણે ઇન્ડિપેન્ડન્ટલી સ્ટડી કર્યો આ ફિનોમિના ઉપર, ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી, કે જે કમ્પોઝિશન્સ ઓફ ધી સરફેસ ઓફ ધી સેમ્પલ સોલિડ એની માટે જ યુઝ થાય છે. બરાબર. પછી આપણે એનો પ્રિન્સિપલ જોયો. એનો પ્રિન્સિપલ મેઇન શું છે કે જ્યારે ફાઇન ફોકસ્ડ ઇલેક્ટ્રોન બીમને જ્યારે બોમ્બાર્ડ કરવામાં આવે, ઇન્સિડન્ટ કરાવવામાં આવે કોઈ સેમ્પલની ઉપર, તો એ સેમ્પલમાંથી ઇલેક્ટ્રોન્સને ઇજેક્ટ કરશે, ઇલેક્ટ્રોન્સને છૂટા પાડશે ઇનર શેલમાંથી, અને ઇનર શેલમાં જે જગ્યા ખાલી પડી, આ મેઇન પ્રોસેસ છે એટલે હું તમને ઘડીએ ઘડીએ રિપીટ કરું છું. બરાબર, કે ઇનર શેલમાંથી જે જગ્યા ખાલી પડી તો એમાં હાયર એનર્જીમાંથી ઇલેક્ટ્રોન્સ જે છે એ ટ્રાન્સફર થશે લોઅર એનર્જી લેવલમાં, કે જ્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો છે ત્યાં. તો આ ટ્રાન્સફર પ્રોસેસ વખતે જે એનર્જી રિલીઝ થશે એ એનર્જી જે છે એ આઉટરમોસ્ટ લેયરમાંથી ઇલેક્ટ્રોનને શું કરાવશે? એમિટ કરાવશે, અને એ ઇલેક્ટ્રોનને કહેવાશે ઓઝર ઇલેક્ટ્રોન. બરાબર. એનું ફોર્મ્યુલા આપણે જોયું, E કાઇનેટિક ઇક્વલ્સ ટુ E કોર્સ્ટેટ માઇનસ EB માઇનસ EC, અથવા તો આપણે આ ફિગર ઉપરથી કહી શકીએ, ફોર્મ્યુલા લખી શકીએ કે E કાઇનેટિક ઇક્વલ્સ ટુ K લેવલ. બરાબર, K લેવલ માઇનસ L1 લેવલ માઇનસ L2 3. બરાબર. અહીંયાથી ઇલેક્ટ્રોન બીમ ઇન્સિડન્ટ થયું, અહીંયા આગળ જગ્યા ખાલી પડી, એના લીધે L1 શેલમાંથી ઇલેક્ટ્રોન K શેલમાં આવી ગયો. ત્યાંથી જે એનર્જી રિલીઝ થઈ એ ટ્રાન્સફર થઈ આઉટરમોસ્ટ લેયર ઉપર, અને આઉટરમોસ્ટ લેયરમાંથી પણ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, જેને કહેવાય છે ઓઝર ઇલેક્ટ્રોન, કે જે આપણને સેમ્પલના કમ્પોઝિશન્સ વિશે, સેમ્પલ અથવા તો સરફેસમાં એનું કેવું બંધારણ છે, કોઈ પણ મટીરિયલ, સોલિડ મટીરિયલ કે સેમ્પલનું સરફેસ ઉપરનું કમ્પોઝિશન્સ કેવું છે એના વિશે ઇન્ફોર્મેશન્સ આપશે. બરાબર. પછી આપણે એનો ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ જોયો, કે જેમાં એક હતું અલ્ટ્રા હાઈ વેક્યુમ, એમાં આ આખી પ્રોસેસ થશે. બરાબર. પછી ઇલેક્ટ્રોન ગન, પછી ઇલેક્ટ્રોન એનર્જી એનાલાઇઝર, ઇલેક્ટ્રોનને ડિટેક્ટ કરતું હોય એના માટે ઇલેક્ટ્રોન ડિટેક્ટર, અને ડેટા રેકોર્ડિંગ અને પ્રોસેસિંગ માટે જે વર્ક કરતું હોય ડેટા એક્વિશન. અહીંયાથી ઇલેક્ટ્રોન ગન છે, કે જે ઇલેક્ટ્રોનનો સોર્સ છે, એ ટાર્ગેટ ઉપર ઇલેક્ટ્રોન્સને ઇન્સિડન્ટ કરશે, અને આખી ઓઝર પ્રોસેસ થઈને જે ઇલેક્ટ્રોન એમિટ થશે એ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ડિટેક્ટ થશે ઇલેક્ટ્રોન ડિટેક્ટરમાં, અને ડેટા એક્વિશન પ્રોસેસ થશે. બરાબર, કે જે આપણને ડેટા આપશે, ગ્રાફ આપશે કે ઇમેજ આપશે. બરાબર. એટલે AES. પછી એના આપણે એડવાન્ટેજીસ જોયા, એની એપ્લિકેશન્સ જોઈ. એપ્લિકેશન્સમાં એ સરફેસ સેન્સિટિવ ટેકનિક છે, એલિમેન્ટલ અને કેમિકલ કમ્પોઝિશન એનાલિસિસ થઈ શકે છે. પછી ડિટેક્શન જે છે એ ખાલી લિથિયમ 3 ઇલેક્ટ્રોન એમાં મિનિમમ રિક્વાયરમેન્ટ છે, તો એવું હાઇડ્રોજન હિલિયમમાં પોસિબલ નથી. એટલે હાઇડ્રોજન કે હિલિયમનું ડિટેક્શન
આ ટેકનિકની મદદથી થઈ શકશે નહીં. લિથિયમથી સ્ટાર્ટ થશે ડિટેક્ટ કરવાનું. લિથિયમથી અપ જેટલા એટમ્સ જશે એ બધાની મદદથી ડિટેક્ટ થઈ શકશે ઓઝર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. બરાબર. એની લિમિટેશન્સ જોઈ કે જે કન્ડક્ટિંગ અને સેમી કન્ડક્ટિંગ સેમ્પલમાં જ યુઝ થાય છે આ ટેકનિક. સોલિડ સ્પેસિમેન્ટ્સ માટે જ યુઝ થાય છે. સોલિડ સ્પેસિમેન્ટ્સને જ એનાલાઇઝ કરી શકાય છે. હાઇડ્રોજન ને હિલિયમ એ પણ નથી ડિટેક્ટેબલ, કારણ કે એમાં ઇલેક્ટ્રોન્સ મિનિમમ 3 હોવા જોઈએ નથી. પણ લિથિયમ અથવા તો એની અપ જઈએ તો એ બધા એલિમેન્ટ્સ ડિટેક્ટેબલ છે આ ટેકનિકથી. બરાબર. પછી આના આપણે એડવાન્ટેજીસ જોયા. એડવાન્ટેજીસમાં શું છે કે એક તો એ કન્ડક્ટિવ ને સેમી કન્ડક્ટિવનું ડેપ્થ એનાલિસિસ કરશે. પછી સેકન્ડ એડવાન્ટેજ જોયો કે સ્મોલ પ્લેસીસને ફોકસ કરી શકશે વધારે સારી રીતે, એટલે એની માટે આ ટેકનિક યુઝ થાય છે. એક્યુરસી ઇમ્પ્રૂવ થાય છે. બરાબર. અને ડિસએડવાન્ટેજીસમાં જોયું કે એમાં એરર રહે છે 10 to 20%. એટલા માટે એરર ન રહે એના માટે આપણે XPS એક્સરે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીનો વધારે પડતો હવે યુઝ થાય છે. બિકોઝ આખા એલિમેન્ટ ક્રિસ્ટલ કે મટીરિયલને પૂરેપૂરી રીતે આપણને એનું એનાલિસિસ આપશે. બરાબર. અને બીજો ડિસએડવાન્ટેજીસ એ છે કે એ બધા જ મટીરિયલ માટે AES વર્ક નથી કરતું. બરાબર. ઓકે.